વિજય આ ચા પી લે. અરે રે 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 અરે ઉભો રે ભાઈ. અરે તું પણ ખરો છે, હું અહીં છું ને હેલ્પ કરવા માટે તને. હા અરે આવી હાલતમાં તું કામ પર જાય છે? હે હું તારા પર ગુસ્સો કરું કે તારા વખાણ કરું મને કંઈ સમજાતું નથી. બ્રધર, તમે હાર્ટ પેશન્ટ છો. 10 દિવસમાં તમારું ઓપરેશન થવાનું છે. આવા સમયે તમે મારી મદદ કરી રહ્યા છો. હું તમારા વખાણ કરું કે રેસ્ટ કરવાનું કહું, મને તો કંઈ સમજાતું જ નથી. અચ્છા, મારો ડાયલોગ મને જ મારે છે. એવું નથી ભાઈ, આરામ કરવાનું કહું છું તમને હું. અરે મને તો આ દુખાવો સહન કરતા ફાવી ગયું છે હવે. અત્યારે મને આરામની જરૂર નથી, વિટામિન એમ જોઈએ છે. સમજાયું નહીં ને? મની જોઈએ છે મારે. તમે આરામ કરો હવે, ઓકે? અચ્છા અચ્છા ઠીક છે. ઓટો પર ધૂળ જામી ગઈ હશે, તને સાફ કરી આપું. ગીતા, શું કરે છે તું? છોડ. શું છે? હું મારા પતિની ઓટો ના ધોઈ શકું? હે બોલ વિજય, શું ખોટું છે એમાં? શું ખોટું છે? બોલ. ગીતા, શું કર્યું તે? તો શું કરું? હું મારા પતિની ઓટો ધોઈ રહી છું, એ ખોટું છે? બોલ. અત્યારે ઓટો મારો પતિ ચલાવી રહ્યો છે ને, એટલે હું આને મારા પતિની કહું છું. તમે ખરાબ ના લગાડતા ભાઈ. અરે હું કેમ ખોટું લગાડું? આને તું તારા પતિની ઓટો જ સમજ. સારું વિજય, તમે બંને વાતો ચાલુ રાખો, હું જઈને આરામ કરું છું. ઠીક છે ભાઈ, તમે જઈને આરામ કરો, હું આ ઓટો ધોઈ નાખું છું. ઠીક છે. ગીતા, આ બધું કરવાની શું થયું? વધારે બોલીશ તો તારા મોઢા પર લગાડી દઈશ. મારા મોઢા પર લગાડીશ? મને લગાડ? હા લગાડ, લગાડ તો. મરી ગયો. વિજય, સોરી વિજય, સોરી વિજય, હવે જરા સાચવજે તું. તું પણ ધ્યાન રાખજે, ઠીક છે ને? કેમ કે એક અઠવાડિયામાં હું ચેલેન્જ જીતી જઈશ, પછી હું તારી સાથે જ રહીશ ને, એટલે જ તારે ધ્યાન રાખવું પડશે ને. સારું ઠીક છે, મોડું થાય છે. ચાલ હું જાઉં છું, તારું ધ્યાન રાખજે. બાય બાય બાય. આ બધું તો બાકી જ છે. બાય ગીતા, ધ્યાન રાખજે. વિજય, એક મિનિટ, જરા બહાર આવતો. કેમ ગીતા? આવ ને વિજય. શું થયું હવે? કરે છે? બહુ જ નાલાયક છે તું. નાટક કરે છે વિજય. ગીતા, થેન્ક્સ ગીતા. બસ એટલું જ? એટલું જ એમ? તો બીજું શું જોઈએ છે? મેં જ્યારે તને સાબુ લગાવ્યો તો તે પણ મને લગાવ્યો. અત્યારે મેં તને કિસ આપી તો તું મને કિસ નહીં આપે? ઓહો ગીતા, તું આવું બોલી રહી છે ગીતા? જો તું મને કહેતી હોય તો છોડું ખરો તને? કેમ રોક્યો? હેલો પતિદેવજી, જરા બ્રેક મારો. હું તો ખાલી મજાક કરતી હતી. હવે તારે મોડું નથી થતું? જા.
અરે તને છોડીને ક્યાં જવું બોલ, તું પણ બેસ ને. ઓહ, તું મને સાથે બેસાડીને લઈ જઈશ? ના ગીતા, તને કોલેજ સુધી મૂકી જઈશ. હા વિજય. અરે યાર, અત્યારે વિજય શું કરી રહ્યો છે? બીજું શું કરતો હોય? ઓટો ચલાવતો હશે. તને ખબર છે યાર, એ જરાય ટાઈમ વેસ્ટ નથી કરતો. અત્યારે બહુ બિઝી હશે ઓટો ચલાવવામાં. એ સારું, ગીતા ક્યાં છે? એ કેમ દેખાતી નથી? એની સાયકલ પણ દેખાતી નથી. એ કોલેજ આવશે એવું કહેતી હતી ને? પહેલા આપણી ગીતા સાયકલ પર આવતી હતી, વિજય એની કારમાં આવતો હતો. એ પછી વિજયે ગીતાને કારમાં લાવવાનું શરૂ કર્યું. પછી બાઇક પર બેસાડીને લાવવાનું શરૂ કર્યું. આવી ગઈ સવારી, આવી ગઈ. નરોડા હોય કે નારણપુરા, માણેક ચોકે, મેમનગર હોય, પહોંચાડી દે. આવી ગઈ સવારી આવી ગઈ. હાય વિજય. હાય હાય દોસ્તો. વિજય, તું ગીતાને ઓટોમાં બેસાડીને લાવ્યો. અમને જોઈને બહુ જ સારું લાગ્યું. તને ખબર છે, અમે લોકો તો જૂના દિવસો યાદ કરવા લાગ્યા. એ પત્નીને મૂકવા માટે તો પતિ જ આવે ને. સારું ફ્રેન્ડ્સ, મારે મોડું થઈ રહ્યું છે. સાંજે મળીએ, ઠીક છે? બાય ગીતા. હા, મારી પત્નીનું ધ્યાન રાખજો. આ મમ્મા. સો સોરી. તે નાસ્તો નથી કર્યો ને? કંઈક ખાઈ લેજે. એ તું ચિંતા કરવાનું મૂકી દે, ઠીક છે? બાય. અરે બાપરે, સારું હું જઉં છું. બાય બાય બાય. વિજય, એક મિનિટ. શું થયું મેડમ? શાના માટે? ભાડું વિજય. એ તને એક થપ્પડ મારું? તારી પાસે મારાથી ભાડું લેવાય ખરું? તારા માટે આ ઓટોની રાઈડ ફ્રી છે. બાય દોસ્તો, સી યુ. ભગવાન, જલ્દીથી હવે તમે જ મને કોઈક સારું કામ અપાવી દો તો સારું. ટાઈમ બહુ ઓછો છે મારી પાસે હવે. મને એક પછી એક સરસ ટ્રીપ મળી જાય એવું કરો ભગવાન. કે પછી વધારે ભાડું મળે, લક્ષ્મી દેવી સામેથી આવીને ચાલો કરી જાય એવું કંઈક કરો ભગવાન.